મિત્રો, આપણે અણુ, પરમાણુ, આયન એટલે કે તમે એવું સમજો કે એટમ કે મોલેક્યુલ કે આયન આવું ઘણું બધું ખેતીની દુનિયામાં સાંભળ્યું હશે. અને વાત કરીએ કે આપણા વર્ષો પહેલાના શાસ્ત્રોથી લઈને અત્યારની ટેકનોલોજી કે અત્યારનું વિજ્ઞાન આ બધાની અંદર જો વાત કરીએ તો આના વિશે ઘણું બધું વર્ણન છે. અને એ જે કોઈ પણ વર્ણન વર્ષો પહેલા થયેલું હતું એને અત્યારે ટેકનોલોજીએ પુરવાર કરીને બતાવ્યું છે કે ના, એ વાત ખરેખર સાચી હતી. અંદર ક્યાંક ને ક્યાંક એવું બતાવવામાં આવ્યું છે કે આ પૃથ્વી ઉપર એક નાનામાં નાનો કણ પણ છે જે એની અંદર એક ડિવાઇન એનર્જી એટલે કે જોરદાર શક્તિ રહેલી છે. એ શક્તિનો ઉપયોગ ખૂબ જ મોટો હોય છે. તો મિત્રો, હું નયન ગોદવિયા, બાયોટેકનોલોજીસ્ટ, રીએગ્રીની નોલેજ સિરીઝના આ યુટ્યુબનો વિડીયોમાં આપ સૌ ખેડૂત મિત્રોનું ફરીથી એક વખત હાર્દિક સ્વાગત કરું. તો મિત્રો, નેનો ટેકનોલોજી વિશે આપણે લોકોએ ઘણું બધું સાંભળ્યું હશે. અને નેનો ટેકનોલોજી એટલે કે આપણે સરળ ભાષામાં સમજીએ તો કોઈ કણ કે એની સાઈઝ ખૂબ જ નાની હોય અને એની સાઈઝની વાત કરીએ તો નેનોમીટરની સાઈઝમાં હોય તો એ નેનો ટેકનોલોજીની અંદર એ સાઈઝને લઈને કઈ ને કઈ વસ્તુ બનાવવામાં આવતી હોય છે. હવે ક્યારે એવું સાંભળ્યું છે કે આનાથી પણ કંઈ નાનું હોઈ શકે? તો ચોક્કસ એનાથી પણ નાની સાઈઝ હોઈ શકે. એ એંગસ્ટ્રોમ લેવલ હોય. એંગસ્ટ્રોમથી પણ નાનું પિકોમીટરની સાઈઝ કહેવાય, ખૂબ જ નાનું હોય. તો આ કોઈ અણુ કે પરમાણુ આ બધા પિકોમીટર અને એંગસ્ટ્રોમ લેવલની સાઈઝના છે. બરાબર, આપણે તો એનાથી સેજ મોટું પણ દુનિયાની નજરમાં ખૂબ જ નાનું એવી નેનોની વાત કરી છે. આ નેનો ટેકનોલોજી ખેતીની અંદર પણ ખૂબ જ સારી રીતે પુરવાર થઈ ચૂકી છે અને આવનારા ભવિષ્યની અંદર પણ ખૂબ જ સારું એમનું કામ હશે. હવે વાત કરીએ કે આજના દિવસમાં આપણે જે આ વિડીયોની અંદર સમજવાના છીએ, અત્યારની જે કોઈ સિઝન અત્યારે ચાલુ થઈ છે એમાં નવા પાકની જે શરૂઆત થશે એમાં ધાણા, ચણા કે જીરું કે બટેકા કે વરિયાળી જે કોઈ પણ પાક તમે કરતા હશો, ડુંગળી કે લસણ કે તમાકુ જે કંઈ પણ હોય શિયાળુ સિઝનના પાકો, આ વખતે જે વરસાદની પરિસ્થિતિ માવઠાની ખૂબ જ લાંબી ચાલી અને એના લીધે એવું લાગી રહ્યું છે કે ફૂગના પ્રશ્નો પણ ખૂબ જ ગંભીર સમસ્યા ઊભી કરશે. તો એ વિષયને લઈને આજે આપણે થોડુંક સમજવાના છીએ. વર્ષોથી આપણે જે કોઈ પણ કોન્ટેક્ટ ફૂગનાશક વાપરતા આવ્યા છીએ, એ કોન્ટેક્ટ ફૂગનાશક તમે જે કંઈ પણ સાંભળો છો એની અંદર મેન્કોઝેબ હોય કે તમે કોપર ઓક્સીક્લોરાઇડ લઈ લો કે બીજા કોઈ પણ કોપર વાળા સંયોજન કે જે કોન્ટેક્ટ ફૂગનાશકનું કામ કરે છે. આજે આપણે સિસ્ટમિક ફૂગનાશકની વાત નથી કરવી, ખાલી કોન્ટેક્ટ. હવે એની સામે જ્યારે ટેકનોલોજીની વાત કરીએ ત્યારે જે કોઈ પણ કોપર વાળા ફૂગનાશક માર્કેટની અંદર મળે છે એની અંદર જ્યારે એ કોપર ને કે બીજા અન્ય કોઈ તત્વો જે ફૂગનાશકનું કામ કરતા હોય છે એને જ્યારે એની સાઈઝ નાની કરી દે ત્યારે એની અસર શું વધી જાય છે એની કમ્પેરિઝન આપણે આજે સમજીશું. તો માની લો કે આપણી પાસે એક કોન્ટેક્ટ ફૂગનાશક છે અને એક નેનો કોપર ને નેનો સિલ્વર નું કોમ્બિનેશન એટલે કે એક સંયોજન છે, એવી પ્રોડક્ટ છે. હવે બંનેની અંદર ફરક શું હોય છે આપણે એક એક વસ્તુને સમજતા લઈએ. અહીંયા બે અલગ અલગ મેં પાંદડા દોરેલા છે, બંને કંઈક અલગ અલગ વસ્તુ બતાવવાની વાત છે. કોન્ટેક્ટ ફૂગનાશકનો મતલબ આપણે એવો સમજવાનો છે કે કોઈ રોગ આવે છે ફૂગનો, એની પહેલા જો એનો છંટકાવ કર્યો હશે તો આપણે બચી શકીશું. બરાબર, એટલે જનરલી કોન્ટેક્ટ ફૂગનાશક પ્રિવેન્ટિવ મેઝર્સમાં વપરાતી હોય છે. હવે ખાસ કરીને પહેલા તો કોન્ટેક્ટ ફૂગનાશક જે માર્કેટમાં છે એના પાર્ટિકલ, એના કણની સાઈઝની વાત કરીએ તો 1 થી 10 માઇક્રોમીટર એની સાઈઝ હોય. અને એની સામે જ્યારે નેનો સિલ્વર કે નેનો કોપરના પાર્ટિકલ સાઈઝની વાત કરીએ તો 1 થી 100 નેનોમીટરની સાઈઝ વાળા જે કોઈ કણો હોય એને નેનોમીટરની સાઈઝના કણો કહેવાય. હવે આના કરતા આ છે એ 1000 થી 10000 ગણું નાની છે સાઈઝ. અને જેમ કણ નાનો એમ ટેકનોલોજીની દુનિયામાં કે વિજ્ઞાનની દુનિયામાં એવું કહેવાય કે એની તાકાત ઓર વધારે, એના ઘણા બધા એવા ગુણધર્મો હોય છે. તો પહેલી વાત તો થઈ સાઈઝની. હવે એ સાઈઝના લીધે શું થાય, માની લો કે એક પાંદડું છે એના ઉપર આપણે કોન્ટેક્ટ ફૂગનાશકનો સ્પ્રે કર્યો, એમાં જે લાલ લાલ ટપકા મેં તમને બતાવ્યા છે એ કોન્ટેક્ટ ફૂગનાશકના કણો છે જેનું ડિસ્ટ્રીબ્યુશન આ રીતનું હોય છે, એની સાઈઝ મોટી હોય છે. એટલે મોટી સાઈઝ હોવાના લીધે એનો સરફેસ એરિયા એટલે કોઈ વસ્તુ ઉપર ફેલાય તેનો સરફેસ એરિયા ઓછો હોય. જ્યારે આ બધા કણો છે એ તમે આની કમ્પેરિઝનમાં અહીંયા લાલ જે ટપકા તમે જુઓ છો તો આનો સાઈઝ નાની હોવાના લીધે આની કરતા 1000 થી 10000 ગણી નાની સાઈઝ હોવાના લીધે એને જ્યારે તમે સ્પ્રે કરો ત્યારે એનું સરફેસ એરિયા ખૂબ જ મોટો હોય. એટલે જ્યારે કોઈ પણ માની લો કે કોષ છે ફૂગનો જે બહારથી એટેક કરે છે ખરાબ પ્રકારની ફૂગ, જ્યારે છોડ ઉપર આવે છે ત્યારે એની અસર બંનેની અંદર કંઈક ને કંઈક અલગ છે. આ એક પ્રોટેક્ટિવ બેરિયર એટલે કે રક્ષણાત્મક કવચ તરીકેનું આ કોન્ટેક્ટ ફૂગનાશક કામ કરશે. અને જનરલી એ જે ખરાબ પ્રકારની ફૂગ છે એની અંદર ચયાપચયની જે પ્રક્રિયા થતી હોય એમાં જે એન્ઝાઇમ કે ઉત્સેચકો જે વપરાતા હોય એ યુઝ કરતું હોય એને નિષ્ક્રિય કરીને જનરલી આ કોન્ટેક્ટ ફૂગનાશક એમને મારતા હોય છે. બીજું અહીંયા જો હું તમને વાત કરું
તો આની અંદર બે ત્રણ અલગ અલગ પ્રકાર રીતે એ ખરાબ પ્રકારની ફૂગને મારે, કે જેની અંદર એ ખરાબ પ્રકારનો જે આ કોષ છે ફૂગનો, એની કોષ દિવાલ અને કોષ પટલને તોડે, એટલે કે સેલ વોલ અને સેલ મેમ્બ્રેન અને તોડીને એને મારે. આ સરળ ભાષામાં સમજાવું છું. સાથે સાથે જે એન્ઝાઇમની વાત કરી, એ એન્ઝાઇમ લેવલે આ પણ મારે છે. અને એનાથી નાના લેવલે જઈએ તો એ ખરાબ પ્રકારના કોષના ડીએનએ અને આરએનએ સુધીને નિષ્ક્રિય કરી શકે. તો આ લેવલે એ મલ્ટિપલ રીતે કામ કરતું હોય. એ ઉપરાંત પણ જ્યારે સ્પોરનું જર્મિનેશન, આવા શબ્દો સાંભળ્યા હશે, સ્પોર એટલે બીજ ફૂગનું, એનું જે જર્મિનેશન એટલે એનો જે ઉગાવો કે એકમાંથી બે થતા હોય, એ પ્રક્રિયાને પણ આ નિષ્ક્રિય કરી દે. એટલે આના મલ્ટિપલ કામો છે. બીજી વસ્તુ કે આ એક કોન્ટેક્ટ ફૂગનાશક છે જે માત્ર ફૂગ સામે જ રક્ષણ મળે છે. જ્યારે આ પ્રકારનું જો કોમ્બિનેશન હોય કોપર ને સિલ્વર વાળું, તો તમને ફૂગ અને બેક્ટેરિયા બંને સામે રક્ષણ મળે. કારણ કે ઘણી વખત ફૂગની સાથે ખરાબ પ્રકારના બેક્ટેરિયાનો પણ ઉપદ્રવ રહેતો હોય છે. તો અહીંયા પણ એ ચડિયાતું થતું હોય. બીજું, આ કોન્ટેક્ટ ફૂગનાશકના કણો આટલા મોટા છે, એનો ડોઝ પણ જનરલી એ માત્રા કરો, તમે પર લિટર ડોઝ નહીં સમજો, પણ એ માત્રાની જ્યારે વાત આવે ત્યારે કોપરનો જે જથ્થો છે અથવા તો બીજા કોઈ કોન્ટેક્ટ ફૂગનાશકનો જથ્થો છે ખૂબ મોટો હોય છે. જ્યારે વર્ષોથી વસ્તુ આપણે વાપરતા હોય, પર્યાવરણ ઉપર એક ખરાબ અસર ઊભી થાય. જ્યારે અહીંયા જનરલી 200-300 ppm ની માત્રાની અંદર આ વસ્તુ વપરાતી હોય, એટલે એવું સમજો કે એ 0.001 એટલું ટકામાં ખૂબ જ નાના લેવલમાં એ વસ્તુ વપરાતી હોય, એટલે એ પર્યાવરણ ઉપર ખરાબ અસરની કોઈ શક્યતા છે નહીં. બીજું, આના કોઈ રેસિડ્યુ નથી વધતા, એટલે પર્યાવરણને કે આપણને કે આપણી ફૂડ ચેઇનમાં ક્યાંય નુકસાન પહોંચાડતું નથી. જ્યારે આના રેસિડ્યુ જનરલી આમાં રહેતા હોય છે, છોડમાં કે આપણા ફ્રૂટમાં કે આપણી જમીનમાં, અને અંતે ફૂડ ચેઇનમાં આવીને આપણને નુકસાન પહોંચાડે. બીજું, આનો ઉપયોગ પ્રિવેન્ટિવ, મેં તમને સમજાવ્યું એમ કે રોગ આવે એની પહેલા આપણે એડવાન્સમાં સ્પ્રે કરીને જનરલી કોન્ટેક્ટ ફૂગનાશકનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે આની અંદર આની સાઇઝ નાની હોવાના લીધે ઘણી વખત આ વસ્તુના અલગ અલગ મલ્ટી સાઇટ એક્શન કહેવાય, કે જેના લીધે પ્રિવેન્ટિવ અને ઘણી વખત ક્યુરેટિવ, એટલે કે આવી ગયા પછી પણ થોડું ઘણું કામ આ વસ્તુ કરી શકે છે. એટલે જ્યારે બધી વસ્તુની વાત કરીએ, એક તો સરફેસ એરિયા અહીં ઓછો છે, અહીં સરફેસ એરિયા વધારે છે, આની સાઈઝ નાની છે, આની સાઈઝ મોટી છે, અહીં ફૂગ માટે જ ખાલી રક્ષણ મળે છે, અહીં ફૂગ અને બેક્ટેરિયા સામે રક્ષણ મળે. આ રેસિડ્યુ ફ્રી કેટેગરી, એટલે કે નુકસાન કઈ નથી પર્યાવરણને, અહીંયા રેસિડ્યુ વધતા હોય છે. બીજું, આનું રેઝિસ્ટન્સ જે તમે કહ્યું વારંવાર મારવાથી હવે આ દવા કામ કરતી નથી, એ અહીંયા ડેવલપ વર્ષોથી થઈ ચૂકેલો છે. અહીંયા અત્યારે હાલ એવી કોઈ પરિસ્થિતિ રેઝિસ્ટન્સની છે નહીં. બીજું, આ ખાલી પ્રિવેન્ટિવ કામ કરે છે. જ્યારે આ પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ એવી રીતે કામ કરે છે, તો આપણે ઘણી બધી વસ્તુ તમને કોન્ટેક્ટ ફૂગનાશક જે પરંપરાગત રીતે વપરાય છે એની સામે ટેકનોલોજી વાળું કોન્ટેક્ટ ફૂગનાશક કેવી રીતે વધારે બેટર કે વધારે સારું કામ કરી શકે, એના ઉપર મેં તમને આજે માહિતી આપી. અને આમાં ઘણું બધું થઈ શકે, પણ આજના વિડીયોમાં આપણે અને શોર્ટમાં સમજીશું. અને રીએગ્રીના આપ સૌ ખેડૂત મિત્રો છો, તો ચોક્કસથી આ ટેકનોલોજી સમજવામાં મારે તમને એવું નહીં કહેવું પડે કે આમાં કોણ ચડિયાતું છે, કારણ કે મારી વાત નથી, આ એક વિજ્ઞાનની વાત છે. તમે પણ ગૂગલમાં જઈને ઘણા બધા રિસર્ચ પેપર, ઘણા બધા આર્ટિકલ, ઘણા બધા પબ્લિકેશન્સ છે, તેમાં તમે પણ વાંચી શકો છો આના કરતા આમાં બેટર શું હોઈ શકે. બરાબર? તો હું એવી આશા રાખું કે આપ પણ જાણવાની કોશિશ કરો. તો મિત્રો, રીએગ્રીની પણ આપ લગભગ જાણતા જશો કે બી સિકો કરીને એક સરસ મજાની આવી જ નેનો ટેકનોલોજી વાળી પ્રોડક્ટ છે. લગભગ 4 વર્ષથી માર્કેટમાં છે, પણ ટેકનિકલ વિડીયો આજે હું પહેલી વાર બનાવું છું. તો આ બી સિકોની અંદર મેં તમને જણાવ્યું એમ અહીંયા નેનો કોપર અને નેનો સિલ્વર બંને 250 ppm ની માત્રામાં, સિલ્વર 250 ppm અને કોપર 250 ppm, આ ખૂબ જ નાની, ખૂબ જ નાની સંખ્યાની અંદર હોય છે, પણ એનું તાકાત તમે જુઓ, એનો સરફેસ એરિયા જુઓ, એની કાર્યપ્રણાલી જુઓ, તમને ખૂબ જ મજા આવે એવું છે. આનો ડોઝની વાત કરીએ તો 2 મિલી પ્રતિ લિટર સ્પ્રેની અંદર વાપરવાનું છે. અને ત્યારે ખૂબ એવી જરૂર જણાય કે ભાઈ જમીનની અંદર કોઈ પણ રોગ ફૂગના કંટ્રોલ થતા નથી, એવા સમયે આપણે આ વસ્તુને 500 મિલી પ્રતિ એકર કાં તો આપણે પંપમાં એને ડિવાઈડ કરીને ડ્રેન્ચિંગ પણ કરી શકીએ, અને અથવા તો આપણે ડ્રીપમાં પણ આપી શકીએ. બાકી મોટા ભાગે આનો ઉપયોગ આપણે 2 મિલી પ્રતિ લિટર સ્પ્રેની અંદર કરવો જોઈએ. બીજું કે આજ સુધી 4 વર્ષની અંદર અમારા અનુભવ પ્રમાણે લગભગ બધા પ્રકારની કેમિકલ પ્રોડક્ટો સાથે આ 100% સુસંગત છે, અને બીજા સાથે મિક્સ કરીને વાપરવામાં એજ સચ કોઈ પ્રોબ્લેમ નથી. પણ છતાં પણ તમે કોઈ એવું નવું મોલેક્યુલ કોઈ સાથે વાપરતા હોય તો એક વખત મિક્સ કરીને ચોક્કસથી જોઈ લેવું. તો આ વાત છે બી સિકોની. બાકી તમે જાણો છો કે નેનો ટેકનોલોજી અથવા તો 7 સ્ટાર કે બીજી કોઈ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી વાળી પ્રોડક્ટ કે રીએગ્રીની અન્ય પ્રોડક્ટોની જેમ જ આ બી સિકો પણ ખૂબ જ તાકાતવર પ્રોડક્ટ છે કે જે કોન્ટેક્ટ ફૂગનાશક
કરતા પણ સારું કામ કરે છે, સાથે કોઈ નુકસાન નથી, રેસિડ્યુ ફ્રી ખેતી માટે સુરક્ષિત છે. તો આવી સરસ મજાની માહિતી આજે આપવાની મેં કોશિશ કરી છે અને હું આશા રાખું કે આપને ગમી પણ હશે. તો આવા જ નોલેજ સિરીઝના વિડીયોની અંદર આપ ચોક્કસથી જોડાયેલા રહો. અને બીજું કે આ શિયાળુ સિઝનમાં ચોક્કસથી અગાઉથી થોડાક એડવાન્સમાં ચાલજો અને આનો ઉપયોગ પણ કરજો કે જેનાથી આપણે ફૂગથી આવતા રોગોથી બચી શકાય. બીજું જે કોઈ નવા ખેડૂત મિત્રો છે ને આજ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચોક્કસથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવતા વિડીયોમાં બધા વિડીયોમાં જ્ઞાનની ગંગામાં વહેતા રહેજો. હવે ફરી પાછા એક નવા જ વિડીયો સાથે, એક નવા જ જ્ઞાન સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.